મિત્રો આજે મને એક વાતનો જવાબ આપો કે તમે જે જગ્યાએ જોબ કરો છો, તમે જે કંપનીમાં, એ કેટલો ટાઈમથી કરો છો? 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના? તમે છેલ્લે જોબ ક્યારે સ્વિચ કરી હતી? અને અત્યારે તમે જે જોબ કરો છો એમાં શું તમે કન્ટિન્યુ રહેવા માંગો છો કે તમે સ્વિચ કરવા માંગો છો? હવે તમને એમ થતું હશે કે આ સવાલ હું તમને કેમ પૂછું છું, તો આ સવાલ પૂછવાનું કારણ એ છે કે હમણાં થોડાક દિવસ પહેલાં એક રિપોર્ટ આવ્યો છે, ગ્રેટ પ્લેસ ટુ વર્ક આ નામથી એક સંસ્થા છે, એણે એનાલિસિસ કર્યું છે કે નવા જે લોકો જોબમાં લાગે છે એ લોકો 70% લોકો જોબનું 1 વર્ષમાં પૂરું કરવા નથી માંગતા અને જોબ સ્વિચ કરવા માંગે છે. હવે આ જે સંસ્થા છે ગ્રેટ પ્લેસ ટુ વર્ક નામની, એણે જે સર્વે કર્યો છે તો એમાં બહુ ચોંકાવનારી વિગતો એની સામે આવી છે કે 26% લોકો કોઈ નવી જોબમાં ટકવા માંગે છે, 4% લોકો કન્ફ્યુઝનમાં હોય છે. એ લોકો એવો જવાબ આપ્યો કે અમે લોકો છોડવી કે ના છોડવી એ બાબતે હજી અમે બહુ ડિટેલમાં વિચાર્યું નથી. અને 70% લોકોના માઇન્ડમાં એ જ રમતું હોય છે કે અહીંયાથી હજી અમને સંતોષ નથી, જો આનાથી સારો જો ઓપ્શન અમને મળી જાય તો અમે જોબ સ્વિચ કરવા માંગીએ છીએ. ચલો હવે તમને કહું કે કયા ફિલ્ડમાં લોકો જલ્દી જોબ સ્વિચ કરે છે, તો 3 ફિલ્ડ ખાસ સામે આવ્યા છે. એક હેલ્થકેર છે, એક બાયોટેક છે અને એક ફાર્મા છે. આ 3 ફિલ્ડમાં જોબ સ્વિચ કરવાનું સૌથી વધારે છે. લગભગ 81% લોકો 1 વર્ષ પહેલાં આ ફિલ્ડમાંથી નીકળી જાય છે અને બીજે જોબ શોધી લે છે. હવે જ્યારે જોબ સ્વિચ કરવાની વાત આવે ત્યારે કોઈ પણ માણસના મગજમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ આવે કે માણસ જ્યાં જોબ સ્વિચ કરતો હશે ત્યાં એને સારી સેલેરી મળતી હશે, પણ એવું નથી. આમાં કંઈક અલગ રિપોર્ટમાં સામે આવ્યું છે. આમાં લોકોએ એવું કીધું છે કે અમુક લોકોને મેનેજમેન્ટ સાથે તાલમેલ ના બેસતો હોય, અમુકને વર્ક અને હોમ લાઈફ જે એની પર્સનલ લાઈફ છે, વર્ક લાઈફ છે, એનું બેલેન્સ ના રહેતું હોય, એના લીધે ટૂંકમાં આ લોકો ફ્લેક્સિબિલિટીના લીધે જોબ ચેન્જ કરવા માગે છે. આ લોકોને સેલેરીનું કારણ નથી. આ લોકોનું કહેવું એમ છે કે જો અમને જો સારી જોબ હશે તો અમે આની કરતાં થોડા ઓછા પૈસામાં પણ અમે કરવા તૈયાર છીએ. મિત્રો, એજ્યુકેશન અને કેરિયરને લગતી જે અમે બધી માહિતી લાવીએ છીએ એ તમને ગમે છે કે હજી આમાં સુધારની જરૂર છે તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અને સેકન્ડ વસ્તુ કે જો તમે હજી આ ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આમાં કાયમ બધું નવું નવું મટીરિયલ આયાત કરશે. એટલે આમાંથી તમે કંઈ મિસ ના કરો એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો.